તો કેમ છો બધા? ગઈકાલે આપણે પોઝિટિવ ક્લિપર જોયું હતું, બરાબર છે. આપણો આ સેકન્ડ ચેપ્ટર ચાલુ છે, બરાબર છે. એની અંદર શરૂઆતમાં આપણે જોયું હતું ડાયોડ એઝ અ સ્વિચ, પછી ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ એ પણ જોયું હતું. પછી આપણે શરૂ કર્યું ડાયોડ ક્લિપિંગ સર્કિટ્સ, બરાબર છે. ડાયોડ ક્લિપિંગ સર્કિટ, ક્લિપ કરવું એટલે શું? તો કે વધારાનો ભાગ દૂર કરી નાખવો, બરાબર છે. હવે ક્લિપર 4 પ્રકારના છે, બરાબર. પોઝિટિવ, નેગેટિવ, પછી બાયસ, બરાબર છે. તો આ પ્રમાણે હજી એક પ્રકાર છે. ગઈકાલે આપણે શું જોયું હતું? પોઝિટિવ ક્લિપર જોઈ ગયા આપણે ગઈકાલે, બરાબર. થોડું રિવિઝન એનું કરી નાખીએ. પોઝિટિવ ક્લિપર હતું, એની અંદર 2 પ્રકાર હતા. એક હતું સિરીઝ પોઝિટિવ ક્લિપર, કે જેની અંદર વોલ્ટેજ સોર્સ હોય એની સિરીઝમાં આપણે ડાયોડ લગાવેલો હોય છે, અને એક રેઝિસ્ટન્સ આર અથવા તો લોડ કયો આર, એની અક્રોસ આપણે વી આઉટપુટ મેળવતા હોઈએ છીએ, બરાબર છે. તો જો ઇનપુટ જે છે એ જો આ પ્રમાણે હોય તો આપણને આઉટપુટ જે છે એ કેવા પ્રમાણે મળે છે? તો કે પોઝિટિવ ક્લિપર સર્કિટ છે એટલે પોઝિટિવ ભાગ જે છે એ નીકળી જશે, માત્ર નેગેટિવ હાફ સાયકલ જ આપણને આઉટપુટમાં મળશે. આ જોઈ ગયા હતા. પછી પોઝિટિવ ક્લિપર છે, એની અંદર બીજો પ્રકાર છે શન્ટ પોઝિટિવ ક્લિપર. શન્ટ પોઝિટિવ ક્લિપર કે પ્રમાણે હતું? તો કે જે ઇનપુટ છે, બરાબર, તો એની પેરેલલમાં જો આપણે ડાયોડને ગોઠવીએ, બરાબર છે, અને એની પેરેલલમાં ડાયોડને ગોઠવીને જો આપણે એક રેઝિસ્ટન્સ કે લોડની અક્રોસ વી આઉટપુટ મેળવીએ તો આ કેવા પ્રકારનું હતું? શન્ટ પ્રકારનું પોઝિટિવ ક્લિપર. અહીંયા પણ એવી જ રીતે કે જો ઇનપુટ એ આ પ્રમાણે હોય ફૂલ સાયકલ, તો આઉટપુટ આપણને કેવી મળે? તો કે પોઝિટિવ ભાગ તો કટ થઈ ગયો હોય, ક્લિપ થઈ ગયો હોય, જે આપણને આઉટપુટ મળે એ માત્ર ને માત્ર નેગેટિવ સાઈડનો જે હોય એ જ મળે. આજે આપણે જે જોવાના છીએ એ છે નેગેટિવ ક્લિપર. નામ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે નેગેટિવ ભાગ જે છે, નેગેટિવ હાફ સાયકલ જે છે એ કટ થઈ જશે. સરસ. તો આપણે પહેલેથી જ કહી શકીએ છીએ કે જો ઇનપુટ ફૂલ સાયકલ હોય તો આઉટપુટમાં આપણને પોઝિટિવ હાફ સાયકલ જ મળશે, અને નેગેટિવ હાફ સાયકલ જે છે એ ક્લિપ થઈ જશે. જેવી રીતે પોઝિટિવ ક્લિપરના 2 ભાગ હતા, બરાબર છે. પોઝિટિવ ક્લિપરના 2 ભાગ હતા, એ પ્રમાણે નેગેટિવ ક્લિપર જે છે, બરાબર છે, એના પણ 2 ભાગ છે, સિરીઝ અને શન્ટ. હવે એના માટે વધારે એક્સપ્લેનેશનની જરૂર તો નહીં જ હોય કે સિરીઝ નેગેટિવ ક્લિપર અને શન્ટ નેગેટિવ ક્લિપર કોને કહેવાય. ઓકે, તો હવે આપણે શરૂઆતમાં જોઈએ છીએ સિરીઝ નેગેટિવ ક્લિપર. તો આપણે ડાયરેક્ટ અહીંયા જ જઈએ, બરાબર. શા માટે એને સિરીઝ નેગેટિવ ક્લિપર કહેવામાં આવે છે? સૌથી પહેલાં તો સિરીઝ શા માટે છે? કારણ કે વોલ્ટેજ સોર્સની સિરીઝમાં આપણે ડાયોડ જોડેલો છે. હવે નેગેટિવ ક્લિપર છે તો આપણે જોઈએ કે કેવી રીતે એ નેગેટિવ ક્લિપર છે, બરાબર. ધારો કે આ છે આપણું ફૂલ સાયકલવાળું ઇનપુટ. તો શરૂઆતની જે હાફ સાયકલ છે એનામાં શું થશે? તો કે ઉપરનું ટર્મિનલ પોઝિટિવ અને નીચેનું ટર્મિનલ જે છે એ આપણને નેગેટિવ મળશે, બરાબર છે, ફર્સ્ટ હાફ સાયકલમાં. હવે આપણને ખબર છે કે ડાયોડના જો પી સાઈડ, બરાબર છે, પોઝિટિવ મળે વોલ્ટેજ અને એન સાઈડ નેગેટિવ વોલ્ટેજ મળે, તો ડાયોડ જે છે એ શું કરશે? કરંટને કંડક્ટ કરવાનું ચાલુ કરશે. એટલે કે એ કોના તરીકે વર્તશે? એ વર્તશે એઝ અ ક્લોઝ સ્વિચ. કોના તરીકે વર્તશે? ક્લોઝ સ્વિચ. હવે ક્લોઝ સ્વિચ તરીકે વર્તશે તો આ વીઆઈ જે છે ઇનપુટ વોલ્ટેજ એ સીધો આપણને ક્યાં મળશે? આઉટપુટમાં મળશે. એનો અર્થ એ છે
કે જ્યારે ઇનપુટ વોલ્ટેજની પોઝિટિવ હાફ સાયકલ હોય છે ત્યારે આઉટપુટમાં આપણને એ જ પોઝિટિવ હાફ સાયકલ મળે છે. શા માટે? કારણ કે આપણો ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ થઈ જાય છે. શા માટે ફોરવર્ડ બાયસ થઈ જાય છે? કારણ કે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડના પી ભાગે પોઝિટિવ વોલ્ટેજ અને એન ભાગે આપણને નેગેટિવ વોલ્ટેજ મળે છે, એટલા માટે. ઓકે, હવે આવીએ છીએ આપણે નેગેટિવ હાફ સાયકલમાં. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ઉપરના ટર્મિનલે નેગેટિવ વોલ્ટેજ અને નીચેના ટર્મિનલે પોઝિટિવ વોલ્ટેજ આપણને મળશે. હવે આપણને ખબર છે કે જો ડાયોડના પી ભાગે આપણને નેગેટિવ વોલ્ટેજ મળે અને એન ભાગે, બરાબર છે, જે એન ભાગે એટલે એન પ્રકારનો જે એનો ભાગ છે, બરાબર છે, ત્યાં જો પોઝિટિવ વોલ્ટેજ મળે તો આપણું આ ડાયોડ જે છે એ શું થઈ જશે? રિવર્સ બાયસ થઈ જશે. અને રિવર્સ બાયસ દરમિયાન આપણને ખબર છે એ ઓપન સ્વિચ તરીકે કામ કરે છે. ઓપન સ્વિચ તરીકે કામ કરે છે એટલે શું? કરંટને કંડક્ટ કરવા દેશે નહીં દે. કરંટને કંડક્ટ કરવા નહીં દે. એનો અર્થ એ છે કે જ્યારે વોલ્ટેજની ઇનપુટ વોલ્ટેજની નેગેટિવ હાફ સાયકલ હશે ત્યારે ઇનપુટ વોલ્ટેજ જે છે એ આઉટપુટ સુધી નહીં પહોંચી શકે. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં પહોંચી શકે. શા માટે નહીં પહોંચી શકે? કારણ કે અહીંયા સ્વિચ ઓપન છે. એનો મતલબ કે જ્યારે ઇનપુટ વોલ્ટેજની નેગેટિવ હાફ સાયકલ હશે ત્યારે આઉટપુટ વોલ્ટેજની અંદર આપણને કંઈ જ મળશે નહીં. કંઈ જ મળશે નહીં, કારણ કે એ નેગેટિવ હાફ સાયકલનો જે વોલ્ટેજ છે એ ડાયોડ ઓપન થઈ જવાના કારણે, ઓપન સ્વિચ તરીકે કામ કરવાના કારણે એ વોલ્ટેજ આગળ પહોંચી શકતો જ નથી. તો છેલ્લે આપણે એવું કહી શકીએ કે સિરીઝ નેગેટિવ ક્લિપરની અંદર જો આ VI ઇનપુટ વોલ્ટેજ હોય તો આઉટપુટ વોલ્ટેજ શું થશે? તો કે પોઝિટિવ સાયકલ તો મળશે પણ નેગેટિવ સાયકલ આપણને મળશે નહીં. એનો મતલબ કે જે નેગેટિવ સાયકલ જે હતી અહીંયા, બરાબર, નેગેટિવ સાયકલ જે હતી એ નેગેટિવ સાયકલ શું થઈ ગઈ? ક્લિપ થઈ ગઈ. બરાબર, નેગેટિવ સાયકલ ક્લિપ થઈ ગઈ. સરસ. તો આમાં એ પણ એ જ કીધું છે, સિરીઝ નેગેટિવ ક્લિપરની સર્કિટ દર્શાવેલી છે. અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, બરાબર, ડાયોડની પોઝિશન કેવી છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સિરીઝ નેગેટિવ ક્લિપરની આકૃતિ દર્શાવેલી છે. આ સિરીઝ પોઝિટિવ ક્લિપરના જેવી છે, માત્ર ડાયોડની પોલારિટી જે છે ઉલટાવેલી છે. ખાસ ધ્યાન રાખવાની બાબત. બરાબર, શા માટે? કારણ કે સિરીઝ પોઝિટિવ ક્લિપરની અંદર ડાયોડ જે છે એના કરતાં ઊંધો મૂકેલો હતો. એસી ઇનપુટની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ ફોરવર્ડ બાયસ થાય છે અને ક્લોઝ સ્વિચ જેવું કામ કરે છે. આથી આઉટપુટમાં પોઝિટિવ હાફ સાયકલ મળે છે. બરાબર, મેં તમને જે સમજાવ્યું એ જ લખેલું છે, એ ખાલી વાંચી જાઉં છું. પરંતુ ઇનપુટની નેગેટિવ હાફ સાયકલ દરમિયાન ડાયોડ રિવર્સ બાયસ થઈ જવાથી ઓપન સ્વિચ તરીકે કામ કરે છે અને આ ગાળા દરમિયાન આઉટપુટ વોલ્ટેજ શૂન્ય મળે છે. બીજી રીતે કહીએ તો બધો નેગેટિવ ઇનપુટ વોલ્ટેજ રિવર્સ બાયસ ડાયોડની અક્રોસ ડ્રોપ થઈ જાય છે. ઇનપુટ તથા આઉટપુટ વેવફોર્મ જે છે અહીંયા દર્શાવેલા છે. હવે આવે છે શન્ટ નેગેટિવ ક્લિપર. શા માટે શન્ટ નેગેટિવ ક્લિપર છે ભૈયા? ભાઈ, શા માટે? કારણ છે ભાઈ, શા માટે છે? કારણ કે જે ડાયોડ જે આપણે જોડેલો છે એ વોલ્ટેજની પેરેલલમાં જોડેલો છે, સિરીઝમાં નથી જોડેલો, જેમ આપણે આગળ જોડેલો હતો, પણ એ શેનીમાં જોડેલો છે? એની સાથે પેરેલલમાં જોડેલો છે, એટલા માટે. તો હવે અહીંયા શું થાય છે? તો કે ભાઈ જો, ધારો કે અત્યારે આપણે વાત કરીએ છીએ વોલ્ટેજ, ઇનપુટ વોલ્ટેજની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન. તો પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ઉપરનું ટર્મિનલ પોઝિટિવ અને નીચેનું ટર્મિનલ નેગેટિવ આપણને જોવા મળશે. બરાબર છે. તો હવે અહીંયા શું થાય છે? જુઓ, આ પોઝિટિવ વોલ્ટેજ આપણને મળે છે ડાયોડના એન ભાગ ઉપર અને આ નેગેટિવ વોલ્ટેજ આપણને મળે છે ડાયોડના પી ભાગ ઉપર. બરાબર છે. તો આ કારણે શું થાય છે? પી ભાગ ઉપર નેગેટિવ, એન ભાગ ઉપર પોઝિટિવ. તો આ કારણે આપણો ડાયોડ રિવર્સ બાયસની અંદર ચાલ્યો જાય છે. તો રિવર્સ બાયસમાં જાય છે તો શું થાય છે? તો કંઈ નહીં, તો કે ભાઈ એ આપણો ડાયોડ ઓપન સ્વિચ તરીકે કામ કરે છે. હવે જુઓ, ઓપન સ્વિચ તરીકે કામ કરે છે તો
તો આ વોલ્ટેજ જે છે એ સીધો ક્યાં જશે? અહીંયાથી આઉટપુટમાં જશે, બરાબર. નહીંતર જો આ જે આપણો ડાયોડ છે એ જો એણે ક્લોઝ સ્વિચ તરીકે કામ કર્યું હોત તો શું થાત? વોલ્ટેજ છે એ આઉટપુટમાં ન જાત પણ ડાયોડથી થઈને પાછો ફરી જાત, પણ એવું નથી, બરાબર. ઇનપુટ વોલ્ટેજની પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન ઉપરનું ટર્મિનલ પોઝિટિવ, નીચેનું નેગેટિવ. એટલા માટે ડાયોડનો જે એન ભાગ છે એને પોઝિટિવ, ડાયોડના પી ભાગને નેગેટિવ વોલ્ટેજ. એટલા માટે આપણો ડાયોડ રિવર્સ બાયસ ડાયોડનો અર્થ છે ઓપન સ્વિચ તરીકે ડાયોડનું કામ કરવું. કારણ કે ડાયોડ ઓપન સ્વિચ છે એટલે વી ઇનપુટ પૂરેપૂરો આપણને આઉટપુટમાં મળે છે. અથવા તો એમ પણ કહી શકીએ કે ઇનપુટ વોલ્ટેજ આખો રેઝિસ્ટન્સ આરની અક્રોસ ડ્રોપ થઈ જાય છે અને એટલા માટે આપણને આઉટપુટની અંદર પોઝિટિવ હાફ સાયકલ જે છે એ આપણને મળે છે. તો નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય છે એ પણ જોઈએ. નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય છે તો કે ઉપરનો ટર્મિનલ નેગેટિવ અને નીચેનો ટર્મિનલ પોઝિટિવ, બરાબર. તો આપણા એન ભાગને નેગેટિવ, પી ભાગને પોઝિટિવ વોલ્ટેજ મળે છે એટલે આપણો ડાયોડ થશે ફોરવર્ડ બાયસ થવાથી આપણો જે વોલ્ટેજ છે એ પૂરેપૂરો કોની અક્રોસ ડ્રોપ થઈ જશે? રેઝિસ્ટન્સ આરની અક્રોસ. અને એટલા માટે આપણને અહીંયા આઉટપુટમાં મળશે 0 વોલ્ટ, બરાબર. જો ફરી પાછું સમજો, જ્યારે ઓપન સ્વિચ તરીકે કામ કરે છે આપણો ડાયોડ ત્યારે શું થાય છે કે જે ટોટલ આપણો જે વોલ્ટેજ છે એ આરની અક્રોસ ડ્રોપ થતો નથી. તો કોની અક્રોસ ડ્રોપ થાય છે? તો એ ડ્રોપ થાય છે આપણો ડાયોડની અક્રોસ, બરાબર. કારણ કે તમે વિચારો કે અત્યારે ભલે આપણે આઉટપુટ વોલ્ટેજ અહીંયા લઈએ છીએ પણ અત્યારે ત્યાં કંઈ આપણે જોડેલું નથી, બરાબર. આ બે ટર્મિનલ ઓપન છે, આ બંને ટર્મિનલ જે આઉટપુટના જે છે એ ઓપન ટર્મિનલ છે, બરાબર. તો તમે જ વિચાર કરો કે કરંટ વહેશે કે નહીં? કરંટ નહીં વહે, કારણ કે કરંટ વહેવા માટે ક્લોઝ લૂપ જોઈએ, બરાબર. તો અહીંયા જો હું આવી રીતના શોર્ટ કરી નાખું તો મને કરંટ વહેવા માટે ક્લોઝ લૂપ મળે, પણ એવું છે નહીં. આ પણ ઓપન છે, આ તો એક નીચે રેફરન્સ છે અને અહીંયા પણ જે છે આપણો ડાયોડ ઓપન છે એટલે કોઈ કરંટ વહેશે નહીં, એટલે આરની અક્રોસ કોઈ ડ્રોપ થશે નહીં. એટલે શું થશે તો કે વીઆઈ પૂરેપૂરો ક્યાં મળશે આપણને? કોની અક્રોસ મળશે આપણને? ડાયોડની અક્રોસ મળશે વીઆઈ. એટલે આપણે આઉટપુટ પણ જો કોની અક્રોસ લઈએ છીએ? ડાયોડની અક્રોસ આઉટપુટ લઈએ છીએ. એટલા માટે જ ડાયોડની અક્રોસ આપણે આઉટપુટ લઈએ છીએ, એટલા માટે જ આપણને પૂરેપૂરો વોલ્ટેજ મળે છે. ક્યારે? પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન. પણ નેગેટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય છે તો કે આપણો ડાયોડ જે છે એ ક્લોઝ સ્વિચ તરીકે કામ આપે છે અને આ કારણસર કરંટ વહે છે, આરમાંથી થઈને પાછો રિટર્ન થાય છે કરંટ. એટલા માટે વીઆઈ જે છે એ પૂરેપૂરો આરની અક્રોસ શું થઈ જાય છે? ડ્રોપ. અને એટલા માટે આપણને આઉટપુટમાં જે છે કંઈ વોલ્ટેજ મળશે નહીં. બીજી રીતે જો સમજવું હોય તો કારણ કે આપણો ડાયોડ ક્લોઝ સ્વિચ તરીકે કામ કરે છે એટલે આઉટપુટ વોલ્ટેજ શું થઈ ગયો છે? શોર્ટ થઈ ગયો છે. શોર્ટ થઈ ગયો હોય એટલે કેટલા વોલ્ટ? 0 વોલ્ટ. એટલા માટે આપણને ઇનપુટ જો ફૂલ સાયકલ હોય તો આઉટપુટમાં આપણને માત્ર પોઝિટિવ સાયકલ મળે છે, નેગેટિવ સાયકલ મળતી નથી, બરાબર છે. તો આ સમજવાનું આપણે છે. તો નેગેટિવ ક્લિપર, શન્ટ નેગેટિવ ક્લિપર આ રીતે જે છે કામ કરે છે. પછી આવે છે બાયસ ક્લિપર. હવે બાયસ ક્લિપરની અંદર પણ પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના બાયસ ક્લિપર હોય છે, પણ બાયસ ક્લિપરનો જે કામ છે એ શું છે? બાયસ ક્લિપરનું કામ સમજો. બાયસ્ડ ક્લિપરનું કામ છે કે પૂરેપૂરી સાયકલને ક્લિપ ના કરવી એમ. એટલે શું વળી? તો જુઓ, ધારો કે મને આ ઇનપુટ છે, બરાબર. ધારો કે મને પૂરેપૂરું પોઝિટિવ સાયકલ ક્લિપ નથી કરવી, તો મને ખાલી ઉપરનો જ થોડો ભાગ જે છે એ ક્લિપ કરવો છે, તો મને બાયસ ક્લિપર સર્કિટ કામ આવશે. કેવી રીતે એ આપણે આગળ જોશું. પણ આઉટપુટ કેવું મળશે કે આઉટપુટ આપણને કંઈક આવું મળશે, બરાબર. કે જેનો ઉપરનો ભાગ ક્લિપ થઈ ગયો છે, નીચેની ફૂલ સાયકલ, હાફ સાયકલ પૂરેપૂરી.
તો આ પ્રમાણે જે વધારાનો ભાગ જે ક્લિપ થઈ ગયો છે એ કોના મદદથી ક્લિપ થઈ શકશે? બાયસ્ડ ક્લિપર સર્કિટની મદદથી. એની અંદર પણ બે પ્રકારની સર્કિટ છે, બાયસ પોઝિટિવ, બાયસ નેગેટિવ. બાયસ પોઝિટિવ ક્લિપર આપણે જોઈએ. હવે બંને સિરીઝ અને શન્ટ પ્રકાર તો હશે જ, બરાબર, કારણ કે ડાયોડની સિરીઝ અને શન્ટ હંમેશા ડાયોડ કેવી રીતે આપણે જોડીએ છીએ ને એની ઉપર આધાર રાખે છે, બરાબર. એટલા માટે તો જો આપણે જ્યારે પોઝિટિવ ક્લિપર સર્કિટ જોઈ હતી, સિરીઝ ટાઈપ પોઝિટિવ ક્લિપર સર્કિટ જોઈ હતી, ત્યારે એની અંદર આ બેટરી નથી, ખાલી આપણે આ જ હતું, એક ડાયોડ હતો, એક રેઝિસ્ટન્સ હતો અને ઇનપુટ આઉટપુટ વોલ્ટેજ હતા. પણ અહીંયા જે છે એ એક વધારાની બેટરી આપણે જોડી છે. તો હવે એનાથી આપણને કેવો આઉટપુટ વોલ્ટેજ મળશે? આ પ્રકારનો મળશે. કેવી રીતે એ આપણે એકદમ વિસ્તારથી સમજીએ, બરાબર છે. હવે જુઓ, ધારો કે ઇનપુટ વોલ્ટેજ છે, બરાબર છે, આપણો ઇનપુટ વોલ્ટેજ આ છે, આપણો ઇનપુટ વોલ્ટેજ. થોડું વ્યવસ્થિત બનાવીએ, ઉપર નીચે સરખું દેખાય એવી રીતે. ચલો, હા, ઓકે, ચાલો, હાલશે. આ છે આપણું 10 વોલ્ટ, બરાબર, અને આ છે આપણું -10 વોલ્ટ. હવે મને આઉટપુટ કેવો મેળવવો છે? તો જુઓ, આવો, બરાબર, કે નેગેટિવમાં તો 10 વોલ્ટ આવવા જ જોઈએ, પણ અહીંયા પોઝિટિવ જે છે ને મને 5 વોલ્ટ સુધી જ જોઈએ છે, બરાબર છે. અથવા તો ચલો 5 નહીં, પણ મને 6 વોલ્ટ સુધી જ જોઈએ છે, બરાબર. તો એની ઉપરનો જે છે 0, આપણે એની ઉપર જે છે, બરાબર, કે 10થી લઈને 7 વોલ્ટ સુધીનો જે ભાગ છે એ મારે નથી જોઈતો. આવી રીતનું કરવું છે. તો આપણે જોઈએ. હવે જો કે ધારો કે આ બેટરી છે એ 4 વોલ્ટની છે, બરાબર છે. આ બેટરી જે છે એ 4 વોલ્ટની છે. ઇનપુટ આપણો ±10 વોલ્ટ જે છે એ પ્રમાણે છે. હવે જુઓ, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન શું થશે? તો કે ઉપર પોઝિટિવ, ઉપરનું ટર્મિનલ પોઝિટિવ, નીચેનું ટર્મિનલ નેગેટિવ. એટલે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન આપણા એન ભાગને પોઝિટિવ, પી ભાગને નેગેટિવ શું મળશે? બરાબર છે, એન ભાગને પોઝિટિવ મળ્યો અને પી ભાગને નેગેટિવ મળ્યો. તો એ હિસાબે એક રીતે જોઈએ તો આપણું ડાયોડ શું છે? રિવર્સ બાયસ. એટલે પોઝિટિવ ક્લિપિંગ સર્કિટની અંદર પોઝિટિવ ભાગ ન આવવો જોઈએ, બરાબર, ન જ આવવો જોઈએ. પણ અહીંયા થાય છે શું કે આપણે જે 4 વોલ્ટની બેટરી જે મૂકી છે ને એના કારણે ડાયોડ પાસે, બરાબર છે, ડાયોડના પી ભાગ પાસે પહેલેથી જ +4 વોલ્ટ જેટલો તો વોલ્ટેજ છે જ, બરાબર છે. તો હવે શું થશે? તો કે પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન, બરાબર છે, પોઝિટિવ હાફ સાયકલ દરમિયાન શું થાય છે? તો કે જ્યારે શરૂઆતમાં 0 વોલ્ટ હોય છે, બરાબર છે, 0 વોલ્ટ, ત્યારે શું થાય છે? તો જુઓ, 0 વોલ્ટ જ્યારે હોય છે, કારણ કે શરૂઆત ક્યાંથી થશે? પોઝિટિવ સાયકલની 0 વોલ્ટથી. તો તમે જ વિચારી શકો છો કે ભલે આપણે સાયકલ પોઝિટિવની વાત કરીએ છીએ, પણ શરૂઆત તો એની 0થી જ થશે. તો જ્યારે 0 વોલ્ટ હશે ત્યારે એનને 0 અને પીને +4 વોલ્ટ, ત્યારે એ કેવી રીતે વર્તશે? ડાયોડ ફોરવર્ડ બાયસ તરીકે, કારણ કે પીને જે છે એ વધારે વોલ્ટેજ મળેલા છે. તો ફોરવર્ડ બાયસ હશે જ્યારે ડાયોડ, ત્યારે કરંટ જે છે એ કેવી રીતે વહેશે? આવી રીતે વહેશે, બરાબર, કારણ કે ડાયોડના ત્રિકોણની દિશામાં કરંટ વહે છે. હવે કારણ કે કરંટ જે છે એ વહે છે, બરાબર, અને કારણ કે કરંટ વહે છે અને એના કારણે જે છે એ ડ્રોપ થાય છે આરની અક્રોસ, બરાબર છે. આરની અક્રોસ જે છે એ વોલ્ટેજ ડ્રોપ થાય છે, બરાબર છે. તો એ વોલ્ટેજ જે છે, જે આરની અક્રોસ ડ્રોપ થાય છે, એ આપણને ક્યાં મળશે? આઉટપુટ તરીકે આપણને એ વોલ્ટેજ મળશે, બરાબર છે, સમજાય છે. પણ એ વોલ્ટેજ કયા મળશે જે આઉટપુટમાં આપણને મળે છે? એ વોલ્ટેજ જે આપણને મળશે એ ઇનપુટ વોલ્ટેજ હશે. કયા હશે? ઇનપુટ વોલ્ટેજ. કારણ કે આ બેટરીનું કામ શું છે? તો કે બાયસ જે છે એ ડાયોડને બાયસ આપવા. હવે બહુ વધારે નહીં લખું, બરાબર, કારણ કે પછી વધારે ખીચવચલો થઈ જાય છે. તો 4 વોલ્ટ અહીંયા મળે છે. હવે 0 વોલ્ટ મળશે તો પણ એ ફોરવર્ડ બાયસ થશે અને આઉટપુટમાં આપણને થોડુંક મળશે. 1 વોલ્ટ હશે, બરાબર, તો પણ આપણને આઉટપુટમાં મળશે. 2 વોલ્ટ હશે, કારણ કે શું છે?
4 વોલ્ટ જે આપણને પી ભાગને મળે છે એ વધારે જ છે, બરાબર, એન ભાગને મળતા વોલ્ટેજ કરતાં. તો ક્યાં સુધી? તો કે 1, 2 ને 3 વોલ્ટ સુધી જે છે એ આપણને આઉટપુટમાં વોલ્ટેજ મળશે, કારણ કે કરંટ કંડક્ટ થાય છે. હવે જેવું 4 વોલ્ટ આવશે, બરાબર, તો 4 વોલ્ટ એન પાસે, 4 વોલ્ટ પી પાસે, બેના વોલ્ટેજ સરખા, બરાબર, બેના વોલ્ટેજ સરખા, તો શું થશે? કરંટ કંડક્ટ થશે નહીં. પછી 5 વોલ્ટ થશે તો પણ નહીં થાય, કારણ કે એન પર જે વોલ્ટેજ છે એ તો હવે વધી ગયો, બરાબર, એન પરનો વોલ્ટેજ તો વધી ગયો હવે. એટલા માટે પછી જે કરંટ કંડક્શન થશે નહીં, એટલે પછી શું થશે? સીધું ફ્લેટ ટોપ વેવ થઈ જશે, અને પછી એવી રીતે આપણને નેગેટિવ ફૂલ સાયકલ તો મળે જ છે. તો આવી રીતે જે છે એ બાયસ્ડ પોઝિટિવ ક્લિપર સર્કિટ કામ કરે છે. આજે આપણે થોડુંક ઉપર છેલ્લી રીતે જોયું, બરાબર, ઉપરથી જોયું, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને પૂરેપૂરી રીતે વ્યવસ્થિત રીતે સમજશું.